ટેટ ભરતી બાબત લેટેસ્ટ 3 ન્યૂઝ આવેલી છે. કુબેર ડિંડોરે પણ મહત્ત્વની માહિતી આપેલી છે. મિત્રો, આની પહેલાં આંદોલન થયેલું હતું ત્યારે પ્રેસ નોટ બહાર પાડેલી હતી કે 10 તારીખના દિવસે એક ડીવી લિસ્ટ આવશે, ત્યારબાદ 15 તારીખના દિવસે એક ડીવી લિસ્ટ આવશે, 25 તારીખના દિવસે આવશે, 20 તારીખ, એવી રીતે મિત્રો અલગ અલગ તારીખો બધી આપેલી હતી. તો મિત્રો હવે 3 મહત્ત્વની બાબતમાં એ છે. પહેલી વાત કરીએ તો 10 તારીખના દિવસે આવવાનું તો નથી આવ્યું. 11 તારીખ, ત્યારબાદ 10 તારીખે ઉમેદવારોને શાંત પાડવા માટે 11 તારીખ કીધેલી હતી કે 11 તારીખ સાંજ સુધીમાં આવશે, નથી આવ્યું. આજે થઈ છે 12 તારીખ, છતાં પણ મિત્રો હજુ સુધી કંઈ પણ એંધાણ દેખાતા નથી કે ડીવી લિસ્ટ આવશે કે નહીં આવે. તો મિત્રો એ મહત્ત્વની પહેલી બાબત. તો મિત્રો એના માટે આંદોલન ચાલુ છે ગાંધીનગરમાં. ત્યાં મિત્રો આપણે પણ જવાના છે ને ત્યાં પણ મિત્રો બધી ડિસ્કશન કરીશું. ત્યારબાદ મિત્રો 15 તારીખના દિવસે જે પણ આવવાનું છે ડીવી લિસ્ટ તે આવશે. મિત્રો 10 તારીખના દિવસે આવવાનું હતું, તો આજે 12 તારીખ થઈ છે તો મિત્રો તે આવ્યું નથી. તો બધા ઉમેદવારોનો વિશ્વાસ પણ ઉઠી ગયો છે કે 15 તારીખના દિવસે 100% નહીં આવે. પરંતુ મિત્રો આમાં કંઈ ના કહી શકાય, કારણ કે 15 તારીખના દિવસે એક જ સાથે બંને અપલોડ કરી દે, બંને આવી જાય. તો એનો માહોલ મિત્રો આપણે ગાંધીનગર જશું, ત્યાંથી આપણે બધી માહિતી મળી છે. હવે મિત્રો ઉમેદવારોનો માહોલ તો એ જ છે કે તમને ખબર હશે કે હાલ આંદોલન ઘણા બધા ચાલુ છે. અને કુબેર ડિંડોર સરે મિત્રો આંદોલન ચાલુ વચ્ચે એક પરિપત્ર પ્રેસ નોટ જાહેર કરેલી છે. આની પહેલાં મિત્રો એક પ્રેસ નોટ જાહેર કરેલી હતી. તેમાં તમને ખબર હોય તો મેં તમને કીધું એ પ્રમાણે અલગ અલગ ડીવી માટેની તારીખ હતી. જૂના શિક્ષકોની માહિતી પણ એમાં છાપી દીધેલી હતી. ફરી આજે પ્રેસ નોટ એક જાહેર થઈ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે PDF બાબતે. મિત્રો ત્યાં ક્લિક કરજો. પાર્ટ 2નો વિડીયો પણ તમને મળી જશે ત્યાંથી. જોઈન થયા બાદ લેવલ 1, 2માં ગમે ત્યાં જોઈન થજો. પાર્ટ 2 વિડીયોમાં આખો પરિપત્ર સારી રીતે સમજાવેલો છે. અને મિત્રો પરિપત્ર પણ તમને PDF પણ મળી જશે. તો પાર્ટ 2 લેવા માટે અને વિદ્યા સહાયક ભરતીની, ગુજરાતમાં આવનાર તમામ ભરતીઓની નાના મોટી અપડેટ લેવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી જોઈન થઈ જજો. જે પણ જોઈન થશે તેને બધી માહિતી મળશે. બાકી ગુડ બાય, ટેક કેર.